આ દ્રશ્ય ઉપલેટાના મજીઠા ગામના છે. ત્યાંના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાથી જૂજી રહ્યા છે. અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. સમસ્યા શું છે તો એ ગામમાં સતત વરસાદના કારણે જે ભાદર નદી છે એ ભાદર નદીની આજુબાજુ જેટલા પણ ખેતરો છે ત્યાં જવા માટે રસ્તો જ નથી. જે રસ્તો હતો એ પણ પાણીમાં ડૂબી જાય છે. પુલ બનાવવાની વાત હતી પણ એ પુલ બન્યો નથી. એના કારણે ખેડૂતોએ શું કર્યું કે અવર જવર કરવા ગામથી ખેતર જવા માટે એ લોકોએ જાતે લિફ્ટ બનાવી અને એ ખાટલો બાંધીને એમને જે લિફ્ટ બનાવી છે એ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જીવના જોખમે ઉપયોગ કરી રહ્યા છે. આ બધું જ છેલ્લા કેટલાય સમયથી સમાચારોમાં પણ આવી ગયું છે અને એકવાર નેતાઓને રજૂઆત પણ કરી દેવામાં આવી છે, છતાં એનું સોલ્યુશન નથી આવ્યું. એ ગામના જે વ્યક્તિ છે, જે ખેડૂત છે, એ સતત અમને ફોન કરી રહ્યા હતા. એમની વાત અમે આખી સાંભળી. એના પછી દ્રશ્ય જોયા પછી ખબર પડી કે વિકાસની આપણે જે વાતો કરતા હોઈએ છીએ આવા અનેક ગામડાઓ છે જ્યાં સુધી રસ્તા જ નથી પહોંચતા. ખેડૂતો ખેતર જવા માટે અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ તે રસ્તા કેમ નથી પહોંચ્યા એના જવાબ પણ કોઈ આપવા તૈયાર નથી. ત્યાંના ધારાસભ્યથી લઈને સાંસદ સભ્ય સુધી અને સાથે સીએમને પણ આ ખેડૂતોએ પત્ર લખ્યો છે, છતાં આ ગામના ખેડૂતોનું કોઈ સાંભળી નથી રહ્યું. 10-10 વર્ષથી જ્યારે એક જ રજૂઆત લઈને ખેડૂતો જતા હોય અને કંટાળીને પોતાની જાતે એ ખાટલો બાંધીને એ વ્યવસ્થા કરતા હોય તો એનાથી ભયાનક સ્થિતિ કોઈ ન હોઈ શકે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ જુઓ કે કેટલી કરુણ પરિસ્થિતિમાં ખેડૂતો ત્યાંથી પસાર થાય છે અને સાથે જ એ ગામના વ્યક્તિ જે છે, જે ખેડૂત છે, એમની સાથે પણ મેં વાત કરી છે તો એમણે શું કહ્યું તે સાંભળો. આપનું નામ, પરિચય? હિતેશભાઈ ચંદ્રવાડિયા. અને આપ ક્યાંથી છો હિતેશભાઈ? મજેઠી ગામ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હિતેશભાઈ, ત્યાંથી સતત જે વિડીયોઝ આવી રહ્યા છે, તમે પણ મને વિડીયો મોકલ્યા કે જેમાં ગામમાં ખેતરે જવા માટે એક શું કહેવાય કે એક વ્યવસ્થા બનાવી છે ખેડૂતોએ, પણ ત્યાં રસ્તો જ પહોંચ્યો નથી, પુલ પહોંચ્યો નથી ને એના કારણે વર્ષોથી ખેડૂત આવી રીતના જીવનું જોખમ લઈ અને પોતાના ખેતરે જાય છે. કેટલા વર્ષથી સમસ્યા છે? ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું જવાબ મળ્યા? જી, અમે છે ને ઘણા વર્ષોથી છે ને આવડિયા પેલી છે ને રજૂઆતો કરતા રહ્યા છીએ, બરોબર. અને છે ને આ બધી વસ્તુમાં અમે છે ને જે ભાદર નદી છે ને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, બરોબર. એ ભાદર નદીના કિનારે અમારા બધા ખેતરો 10-12 ખેડૂતોના ખેતરો આવેલા છે. ભાદર નદી ઉપર છે ને એક 200-500 ખેડૂતોને ફાયદો થાય ને એના માટે એક ચેક ડેમ બનાવવામાં આવ્યો, બરોબર. એ ચેક ડેમના આધારે ત્યાં અમારે જે હોકરો વચમાં સાઈડમાંથી જતો હતો એ હોકરાના હિસાબે ત્યાં અત્યારે અમારે પાણીનો એવો પ્રશ્ન થયો કે જે આઝાદી પછીથી જે અમારો ચાલવાનો રસ્તો હતો ને એમાં 10-12 ફૂટ સુધી પાણી છે ને એ સંપૂર્ણ ભરાયેલું રહ્યું અને અમારે જ્યાં હાલવાની એટલી તકલીફ થઈ ગઈ કે કોઈ પણ ખેતી ઓજારના સાધનો ત્યાં અમારે અંદર જઈ શકતા નથી. એટલે અમે ઓલું રોપવે દ્વારા તાર બાંધીને અમે છે ને જીવના જોખમે લટકીને જાય છીએ ત્યાં અત્યારે. અને કેટલા ખેડૂતો આટલા વર્ષોથી આ સમસ્યાનો ફેસ કરી રહ્યા છે ગામના? અમે 10 થી 12 ખેડૂતો છે ત્યાં, બરોબર. અને અમે બધે માનવતાના ધોરણે પછી અમે એવું વિચાર્યું કે 200-500 ખેડૂતને ફાયદો થતો હોય તો અમે થોડું ઘણું અમે 10-12 ખેડૂતો અમે આર્થિક રીતે સંકટ અમે હોરી લઈ, બરોબર. પણ વસ્તુ એવી બની કે દર વર્ષે અમારે ખેતરે છે એ મજૂરી માનો કે 400 હાલતી હોય ત્યાં 800 રૂપિયા દઈને તો અમારા ખેતરે મજૂર ના આવે, કારણ કે ઓલું જે સિંગલ તાર ઉપર છે, મેં તમને બધું ફોટો વિડીયો જોયું છે તમે, બરોબર. એ રીતે પેલું બધું મોકલીએ ને, બરોબર. અને એ રીતે અમારે જવું પડે ત્યાં અને એમાં 2-3 વખત 2-3 મજૂરો છે એ ખેત મજૂરો એ પોતે ત્યાં એના હાથ પગ ભાંગ્યા છે ઉપરથી, બરોબર. ક્યાં ક્યાં રજૂઆત કરી તમે અને તમને શું જવાબ મળે આટલા વર્ષોથી જો આ સમસ્યા છે તો? અને કોઈ ધ્યાન કેમ નથી આપતું? જે તે સમયે છે ને ઘણા વર્ષોથી આ 3-4 છે એ જળ સંરક્ષણ મંત્રીઓ બદલી ગયા, 7 ધારાસભ્યો બદલી ગયા, 5 એમપીઓ બદલી ગયા. ત્યાં સુધી અમે બધું છે એ આની પહેલાના જૂના રેકોર્ડ પણ છે અમે એમપી એમએલએ ને અમે લેખિત રજૂઆતો કરી હોય ને અમે તાલુકા જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીએ છીએ ને તો એ લોકોનું કેવું એમ છે કે ભાઈ આ આરએમડી માં આવે છે અને આરએમડી વાળાને રજૂઆત કરી છે તો કે જળ વિભાગમાં આવે છે. જળ વિભાગ કે છે કે અમારા એને એ પાછા લેખિત પુરાવા આપે છે કે અમારામાં અંડરમાં આવતું નથી આ. અને હવે શું કરવાના જો આટલા વર્ષોથી રજૂઆત પછી પણ કઈ સોલ્યુશન નથી આવ્યું તો?
નહીં, કઈ સોલ્યુશન કઈ નથી આવ્યું. અને આ અત્યારે જે આ વર્ષે છે 2025 જે અત્યારે જે અતિવૃષ્ટિ થઈ અત્યારે, મતલબ કમોસમી વરસાદ, એમાં અમારી માંડવી 25 દિવસ પહેલા નીકળી ગયેલી હતી બધા ખેડૂતોની. પણ રસ્તાના અભાવે, રસ્તામાં ભાદર નદીમાં જે ડેમ બનેલો છે, ચેક ડેમ, એટલે અમારો જે વર્ષોથી જે રસ્તો હતો અવર જવરનો, એમાં 10-12 ફૂટ પાણી ભર્યું હતું, તો અમે ત્યાંથી અવર જવર કરી નથી શકતા. જેની કારણે અમે જણસ કાઢી ન શક્યા અને પરિણામે અમને લાખો રૂપિયાની નુકસાની આવી છે. ઓકે, ઓકે, થેન્ક યુ સો મચ. અને મેડમ ત્યાં છે ને 2-3 પરિવાર એવા છે કે ત્યાં રહે છે અને જીવન જરૂરિયાતમાં રહેવા માટે પણ એના ઘરે ત્યાં જ છે, પણ ત્યાં એને અનાજ પાણી લેવા માટે પણ ગામડે જે જવું પડે છે ને, એ 2-3 મહિનાનો ભરીને બધું સામાન ભરી રાખવો પડે છે. એટલે આના માટે અમે મુખ્યમંત્રી સુધી, કલેક્ટર સુધી આવેદન પત્ર આપ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ટીડીઓ સાહેબ, મામલતદાર, બધાને આપ્યા છે. પણ બધા એકાબીજા છે કે અમારામાં નથી આવતું, અમારામાં નથી આવતું, તો હવે અમે ક્યાં જઈ, કોને રજૂઆત કરીએ એમ. ઓકે.